ભયંકર દરિયાની વચ્ચે માનવી મુસીબતમાં હોય અને કાળ જાણે તેનું ડાચું ફાડીને ગળી જવા માંગતો હોય અને માણસ જ્યારે બે હાથ જોડીને સિકોતર માતાને યાદ કરે અને માતા આવે ને આવે એટલે જ તો એને વહાણવટી કહેવાય છે। માતાજીના અનેક નાના મોટા મંદિરો આવેલા છે, એમાંનું એક આ મંદિર આણંદ જિલ્લાના ખંભાતથી 7 કિલોમીટરના અંતરે રાલેજના દરિયાકાંઠે આવેલું છે। કહેવાય છે કે માતાજીનું આ મંદિર 950 વર્ષ જૂનું છે અને આ મંદિરની પાછળની ભાગમાં એક તાંબાનો સ્તંભ આવેલો છે અને લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે દરિયામાં ખલાસીઓ રસ્તો ભૂલી જતા હતા અને મુશ્કેલીમાં હોય ત્યારે સ્તંભ ઉપર માતાજી દીવા સ્વરૂપે પ્રગટ થઈ તેમની રક્ષા કરતા હતા અને સાચો માર્ગ બતાવતા હતા। એટલે જ તો માં સિકોતરને વહાણવટી સિકોતર માતા કહેવાય છે અને કહેવાય છે કે આ જગ્યાએ માતાજીના બેસના છે અને લોકો ભારતભરમાંથી જ નહીં પણ વિદેશથી પણ માતાજીના દર્શન કરવા આવે છે અને માતાજી તમારી મનની મનોકામના પૂરી કરે છે અને એકવાર માતાજીના સાનિધ્યમાં આવો એટલે સુખ અને શાંતિ તો મળે જ। તો હું તમને જરૂરથી કહીશ કે તમે પણ તમારા પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે અવશ્ય આવજો અને આ વિડીયો સારી લાગી હોય તો આગળ શેર કરજો અને કોમેન્ટમાં જય માં વહાણવટી સિકોતર માતા લખવાનું તો ભૂલતા જ નહીં।